રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે કોંગ્રેસ દ્વારા જન આક્રોશ સભા યોજાઈ હતી। આ સભામાં ખેડૂત આગેવાન પાલાંબલિયા, ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, ઋત્વિક મકવાણા અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા ઉપસ્થિત રહ્યા હતા। આજે ઉપલેટા ખાતે ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા લોકોના પ્રશ્નોને ઉજાગર કરવા માટે જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ જન આક્રોશ સભામાં ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ જિગ્નેશ મેવાણી, ઋત્વિકભાઈ મકવાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને લોકોના જે પ્રશ્નો છે એ પ્રશ્નો સાંભળી અને લોકોની સામે સરકાર સમક્ષ આ પ્રશ્નો ઉજાગર કર્યા છે। વિશાળ સંખ્યાની અંદર ઉપલેટાના ગાંધી ચોકની અંદર લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ સરસ રીતે કોંગ્રેસ પાર્ટીએ કર્યો। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને રાખી કોંગ્રેસ દ્વારા સભાઓનું ધમધમાટ શરૂ કરાયું છે, જેને લઈ ઉપલેટા ખાતે કોંગ્રેસ દ્વારા જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભા દરમિયાન ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આઈપીએસ જગદીશ બાંગરવા પર આક્ષેપો લગાવ્યા હતા। કાર્યક્રમ વિશે આજે માનનીય લલિતભાઈ વસોયાના ઉપસ્થિતિમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસ દ્વારા ઉપલેટાની બજારમાં એક અદ્ભુત કાર્યક્રમનું આયોજન થયું। જે પ્રમાણેની સભા અને જે પ્રમાણે ક્રાઉડનો જનતાનો રિસ્પોન્સ જોયો, અમને પૂરી પાક્કી ખાતરી છે કે આગામી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને, કોંગ્રેસના ઉમેદવારોને ખૂબ સારો રિસ્પોન્સ મળવાનો છે। અત્યારે આપણા દેશમાં અને ગુજરાતમાં કોઈ ગમે તેટલી ના પાડે પણ પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના સિલિન્ડરની તંગી કંઈક તો છે જ। રાજ્યની સરકાર અને કેન્દ્રની સરકારે આ પ્રમાણે જે પ્રમાણિકતાપૂર્વક ચોખવટ કરી ગુજરાત અને દેશની જનતાને જે હૈયાધારણ આપવી જોઈએ એ આપવામાં સરકાર નિષ્ફળ ગઈ હોવાના કારણે કાળાબજારી, સંગ્રહખોરી થઈ રહી છે અને કઈ કિલોમીટર સુધી લાંબી લાઈનો આપણે અગાઉના દિવસોમાં પેટ્રોલના મુદ્દે જોઈ। આખા ગુજરાતની અંદર દારૂ અને ડ્રગ્સ એની જાણે ચરમ સીમા ઉપર પહોંચી ગયા છે। ગૃહમંત્રી કોઈ પણ ચમરબંધીને નહીં છોડીએ, વરઘોડો કાઢીશું એવી બધી વાત કરે છે, પણ આપણા ગુજરાતમાં 25 લાખથી વધારે લોકો એ ડ્રગ્સનું સેવન કરતા થઈ ગયા। તો સવાલ એ છે કે કોણ છે એ જે ગુજરાતના યુવાનો, ગુજરાતની વર્તમાન પેઢીની ધમની અને શિરામાં ડ્રગ્સ ઘૂસેડી રહ્યું છે? ગુજરાતના રાજકોટના ક્રાઇમ બ્રાન્ચના આઈપીએસ જગદીશ બાંગરવાની સામે કોળી પટેલ સમાજના એક યુવાન, એક પત્રકારે એવું એલિગેશન કરવું પડે કે એમના ગુદા માર્ગમાં પિચકારી દ્વારા પેટ્રોલ ઘુસેડવામાં આવ્યું, એ કેટલી હદની વિકૃતિ કહેવાય। આ બાબતે મેં ફોન કરીને ગુજરાતના હોમ મિનિસ્ટરને જાણ કરી, રૂબરૂ રાજ્યના મુખ્યમંત્રીને જાણ કરી, અને એ છતાં જો રાજ્યની સરકાર આ મુદ્દે એક્શન લેવા માંગતી ન હોય તો ક્યાંક ને ક્યાંક એનો મતલબ એ થાય છે કે રાજ્યની સરકાર એવું ઈચ્છે છે કે રાજ્યના નાગરિકોને ફટકારો, એમના માનવ અધિકારનું ભંગ કરો, આવી વિકૃતિનું પ્રદર્શન કરો। સરકારને ફરક નથી પડતો તો આની સામે હજારો લોકોની મેદની અમે લોકો 14 એપ્રિલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જયંતિના દિવસે કરી રાજકોટ પોલીસ કમિશનર કચેરીના ત્યાં હજારોની તાદાદમાં જવાના છીએ, એક જ માંગ સાથે કે આઈપીએસ જગદીશ બાંગરવાની સામે એફઆઈઆર કરી એની ધરપકડ કરી, જે ક્રાઇમ બ્રાન્ચમાં એણે કોળી પટેલ યુવાનના માનવ અધિકારનો ભંગ કર્યો એ જ રાજકોટની ક્રાઇમ બ્રાન્ચમાં એના રિમાન્ડ માંગવામાં આવે। જિગ્નેશ મેવાણીએ રાજકોટના કોળી સમાજના યુવકને બિલ્ડર અને ઉદ્યોગપતિના કહેવાથી 4 કલાક ગોંધી રાખી માર મારવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું। જે બાદ જિગ્નેશ મેવાણીએ ગત 14 એપ્રિલે હજારો લોકોને સાથે લઈને રાજકોટ કમિશનર કચેરી આ મામલે જગદીશ બાંગરવા સામે એફઆઈઆર દાખલ કરવા જણાવ્યું હતું। તો પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ પણ આઈપીએસ અધિકારીઓ પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા। સભા દરમિયાન રાજ્યની અંદર આઈએએસ લોબી, આઈપીએસ લોબી અને ભારતીય જનતા પાર્ટીના રાજકીય સમીકરણે એટલી હદે ભ્રષ્ટાચાર અને લોકોનું શોષણ આદર્યું છે, જેના કારણે રાજકોટ શહેરની અંદર સરકારી જમીનોનો ખુલ્લેઆમ જે વેપાર થઈ રહ્યો છે
એનો ભોગ કોળી સમાજનો એક યુવાન બન્યો છે. આઈપીએસ અધિકારી દ્વારા એના ઉપર જે અમાનવી ધોરણે અત્યાચાર કરવામાં આવ્યો છે, એવા અત્યાચારો સામે આક્રોશ વ્યક્ત કરવા માટે આજે ઉપલેટાની અંદર જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આવનારા સમયની અંદર સમગ્ર સૌરાષ્ટ્રની અંદર દરેક તાલુકાઓની અંદર આ પ્રકારની જન આક્રોશ સભાઓનું આયોજન થશે. ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને અધિકારીઓની મિલીભગતથી જે પ્રમાણે સમગ્ર ગુજરાતની અંદર એક સિન્ડિકેટ બની છે અને મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે, લોકો ઉપર અત્યાચાર થઈ રહ્યા છે, એને ખુલ્લો પાડવામાં આવશે અને આવનારા સમયની અંદર રાજકોટ શહેરની અંદર એક વિશાળ આયોજન કરવામાં આવશે. આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કઈ રીતે જોવો છો? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હોય કે રાજ્ય સરકાર માટેની ચૂંટણીઓ હોય, દર બીજા અને ત્રીજા વર્ષે ચૂંટણીઓ આવતી રહે છે. ચૂંટણી એ હંમેશા ચાલતી પ્રક્રિયા છે, ત્યારે એ ચૂંટણી માટે પણ કોંગ્રેસ પક્ષ છે એ દરેક વિસ્તારમાં કામ કરશે અને પૂરી તાકાતથી લડશે. પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પણ સરકાર પર નિશાન સાધ્યું હતું, તો પાલાંબલિયાએ પણ સરકાર પર ખેડૂતો બાબતે આક્ષેપ લગાવ્યા હતા. પકડાયું છે. ઉદ્યોગપતિઓના પૂંજીપતિઓના નબીરાઓ આનો કારોબાર કરતા હશે. બોલિવૂડની કોઈ પાર્ટીમાંથી ડ્રગ્સ પકડાયું છે, કોઈ ક્રિકેટરો કે સેલિબ્રિટી એને વાપરતા હશે, એ ડ્રગ્સનો ઉપયોગ કરતા હશે. પણ આજે આપણા ગુજરાતમાં તમે જાણો છો કેટલા ડ્રગ્સ યુઝર્સ છે? 2026ના આપણા ગુજરાતમાં ડ્રગ્સ યુઝર્સનો આંકડો 2019માં લલિતભાઈ ભારત સરકારના સમાજ કલ્યાણ વિભાગનો રિપોર્ટ આવ્યો, રિપોર્ટ દબાઈ દીધો. હું હમણાં હાઉસમાં બોલ્યો હતો. 2019માં ભારત સરકારના સમાજ કલ્યાણ વિભાગના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં ડ્રગ્સ યુઝર્સનો સત્તાવાર આંકડો 19 લાખ છે. હવે 2019 થી 2026 આ 5-7 વર્ષ. સરફરાઝ કોરી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.